આ દ્રશ્ય સાણંદ પોલીસ સ્ટેશનના છે। આમાં જેટલા પણ લોકો ગાડીમાંથી ઉતરી રહ્યા છે એ બધા જ લોકો એક મોટી પાર્ટીમાં ગયા હતા। પાર્ટીના નામે ત્યાં જે થઈ રહ્યું હતું એના પછી પોલીસની ત્યાં રેડ પડે છે અને રેડમાંથી પકડેલા એ બધા લોકોને રાતોરાત પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે। પાર્ટીમાંથી 81 લોકોને લઈને એમની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લાવે છે। એના પછી ઘણા બધા ખુલાસા થાય છે। વિસ્તારથી રેડ વિશે વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। અમદાવાદ નજીક આવેલા સાણંદના ગોરજ ગામ પાસે સ્થિત નિર્વાણ ગ્રીન્સ નામના વીકેન્ડ હોમમાં મોડી રાત્રે ગઈકાલે ભવ્ય પાર્ટી ચાલી રહી હતી। પાર્ટીથી કોઈને વાંધો ન હોઈ શકે, પણ ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી હોવા છતાં પણ આપણે રોજ એની મજાક બનતા અને એના ધજિયા ઉડતા જોઈ જ રહ્યા છીએ। પોલીસ ઓચિંતા ત્યાં દરોડા પાડે છે અને આ દરોડા દરમિયાન લક્ઝરી ફાર્મ હાઉસમાં દારૂ અને હુક્કાની મહેફિલ જામી હતી અને પછી પોલીસ એ મહેફિલમાં દરોડા પાડી અને ત્યાં જેટલા પણ લોકો હોય છે એમને પકડી લાવે છે। રેડ પાડવા પાછળ બાતમી મળી હતી। કોઈએ બાતમી આપી હતી પોલીસને કે અહીંયા એક આવી લક્ઝરી પાર્ટી થવાની છે અને ભવ્ય પાર્ટીનું આયોજન થયું હતું એવી નામના વ્યક્તિની લગ્ન જીવનની 25મી વર્ષગાંઠના નિમિત્તે। એવી નામના વ્યક્તિ કોણ છે, આયોજક બીજા કેટલા લોકો આમાં હતા, કેટલાય બધા માલેતુજા પરિવારના યુવક યુવતીઓ ત્યાં આવ્યા હતા। આ જે બિઝનેસમેન છે એમના વર્ષગાંઠ હતી અને વર્ષગાંઠના નિમિત્તે જે પાર્ટી રાખવામાં આવી હતી એમાંથી કુલ 81 લોકોની અટકાયત કરી છે, જેમાં 43 યુવકો છે અને 48 મહિલાઓ પણ છે। તમને દેખાતું હશે કે જે રીતના એક પછી એક લોકોએ પોલીસની વાનમાંથી ઉતરીને આવે છે, પાર્ટીના કપડાં પહેરેલા છે અને પાર્ટીમાંથી એમને ક્યારેય ખબર જ નહીં પડી હોય કે અચાનકથી પોલીસ આવી અને એમને ઉઠાઈ ગઈ છે। આ બધા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્યારે તો પ્રાથમિક માહિતી અનુસાર એ બધાના મેડિકલ ચેકઅપ કરી અને આગળ એમની પૂછપરછ થઈ રહી છે કે પાર્ટીમાં કોણે બોલાવ્યા હતા, નશીલા દ્રવ્યો ક્યાંથી લાવવામાં આવ્યા છે, વિદેશી દારૂથી લઈને હુક્કા અને અલગ અલગ વસ્તુઓ પોલીસે ત્યાંથી જપ્ત કરી છે। સાથે જ લક્ઝરી કાર પણ પોલીસે ત્યાંથી જપ્ત કરી છે। આ પાર્ટીના દ્રશ્યો, એમાં પોલીસ જે રીતના રેડ પાડીને જાય છે એના પછી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને ફાર્મ હાઉસના માલિકની ઓળખાણ કરવાથી લઈને મહેફિલના મુખ્ય સૂત્રધાર કોણ હતા એ બધા જ દિશા તરફ પોલીસ અત્યારે કામ કરી રહી છે। પણ ગુજરાતમાં આવું બનવું, અમદાવાદમાં આવું બનવું એકદમ સામાન્ય બની ગયું છે। થોડા સમય પહેલાં જ બોપલ આમલી રોડ પર એક પાર્ટી ચાલતી હતી કે જેમાં બહુ જ બધા યુવક યુવતીઓ એવા હતા કે જે દારૂ અને હુક્કાની પાર્ટી કરી રહ્યા હતા। કોલેજમાં ભણતા એ યુવક યુવતીઓ જે રીતના ત્યાં પાર્ટી કરી રહ્યા હતા, પોલીસ ત્યાં દરોડા પાડી અને પછી બધું જ પકડીને લાવે છે। આની પહેલાં સુરતમાં પણ એક એવી જ પાર્ટી પકડાઈ હતી અને એમાં તો એ જે પાર્ટી કરનાર હતા, એ જે બિઝનેસમેન હતા, એમનો દીકરો પોલીસ સામે આવી ગયો હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। આપણે કાયદા અને વ્યવસ્થાની સતત વાતો કરતા હોઈએ છીએ ત્યારે દારૂબંધીનો કાયદો, એની બનતી મજાક અને એ જે રીતના છૂટછાટ બધા લઈ રહી છે, એટલે કોઈને એવું ખબર ના હોય કે પોલીસ અચાનકથી રેડ પાડશે, પણ તમે જુઓ એમની હિંમત કે એમને એવું લાગે છે કે આપણે તો પાર્ટી કરી લેશું, ભવ્ય પાર્ટીના નામે કંઈ પણ કરીશું, આપણે પાર્ટીની થીમના નામે કંઈ પણ થીમ બનાવીશું અને કોઈને કંઈ ફરક નહીં પડે, આપણે બીજા દિવસે તો એ જ પાર્ટીના હેંગઓવરમાં હશું। પણ આ બધાનો હેંગઓવર પોલીસે ઉતાર્યો છે। પોલીસ રાતોરાત એ લોકોને ત્યાં લઈ ગઈ અને પછી એમની સાથે જે થયું એ થોડા સમયમાં જ પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરશે, વધુ માહિતી જાણ કરશે કે કેટલા લોકો પકડાયા છે, એમની સામે કયો ગુનો નોંધવામાં આવ્યો છે, પાર્ટીના મુખ્ય સૂત્રધાર કોણ હતા, કોને ઇન્વાઇટ કર્યા હતા। પણ ગુજરાતમાં આવી સતત બનતી ઘટનાઓ પછી ઘણા બધા પ્રશ્નો પણ ઉપજાવે છે। તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।